આજના દિવસની શરૂઆત ભગવાનના નામ સ્મરણ સાથે કરી છે અને હવે સારંગપુર જવાના છીએ. જય સ્વામિનારાયણ મિત્રો, આપના આજના વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે 12 વાગે અહીંયા સારંગપુર કષ્ટભંજન દેવ મંદિરે પહોંચી ગયો છું અને મંદિર અત્યારે બંધ થઈ ગયું છે, એટલે હવે દર્શન માટે છે એ હવે 4 વાગે આવવાનું રહેશે અહીંયા. અને અત્યારે ખાસ અમારા કેમ્પસની અંદર જઈ રહ્યો છું, BAPS સ્વામિનારાયણ મંદિર. અને ખાસ તો આજે અહીંયા આવવાનો મેઇન તાત્પર્ય એ છે કે અમારા યુવા તાલીમ કેન્દ્રની અંદર આજે 3 દિવસનું સ્નેહ મિલન છે. તો એ સ્નેહ મિલન સાંજે 5 વાગે શરૂ થવાનું છે અને ખૂબ જ સારામાં સારી રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. બધા યુવકો અને 3000 જેવા યુવકો અહીંયા ભેગા થવાના છે અને સાથે સાથે યુવતી તાલીમ કેન્દ્ર રાંદેસરની અંદર પણ ચાલુ છે. તો એ રાંદેસરની યુવતીઓ પણ ખૂબ સરસ રીતે અહીંયા તાલીમના સ્નેહ મિલનની અંદર બધા જોડાવાના છે. તો ખૂબ જ સારામાં સારો આજનો કાર્યક્રમ છે એ આજે આપને એ સ્મૃતિ રૂપે છે એ મિની વ્લોગની અંદર છે એ ચાલ. અત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજના સ્મૃતિ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ખૂબ સરસ રીતે જ અહીંયા સ્વામી બાપાનું જે સ્મૃતિ સ્થાન છે એના દર્શન થકો સેન્સરવાળો દરવાજો છે. તમે અંદર જાઓ એટલે ખુલી જાય, બાકી બંધ થઈ જાય. સારંગપુરની અંદર આવી અહીંયા બ્રહ્મકુટીરની પાસે અત્યારે કાઉન્ટર લગાવ્યા છે અને ઉતારા વિભાગની વ્યવસ્થા ખૂબ સરસ થાય એ માટે અહીંયાથી પાસ લેવામાં આવે છે ઉતારા માટેના, ઉતારા વિભાગ માટે જવા માટેનો. અને ખાસ અત્યારે અમારા જે હેડ છે સ્વામી એને અત્યારે મળવા જઈ રહ્યો છું. આ છે અમારું યુવા તાલીમ કેન્દ્ર, જે અમારી 6 મહિનાની વિશેષ સ્મૃતિઓ છે એ બધી અહીંયા જોડાયેલી છે. એવું મસ્ત દિવ્ય સ્થાન છે આ સારંગ. ફાઇનલી મિત્રો અમે અત્યારે અહીંયા અમારા ઉતારાની અંદર પહોંચી ગયા છીએ. તમને ઉતારાની અંદર કેવો રૂમ છે એ બતાવી રહ્યું છે. વાહ, આ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજના રૂમની સ્મૃતિ આપને કરાવી રહ્યો છું. પોતે અહીંયા નિત્ય પૂજા કરતા અને નિત્ય પૂજાની સાથે અહીંયા બપોરનું જમવાનું જમતા અને એમનો રૂપ પણ છે. અને આ અમારું જ્યારે સેશન પૂરું થયું ત્યારબાદ બધા પ્રસાદ લઈ રહ્યા છે, બધા યુવકો, અને બધા એકાબીજાને મળી રહ્યા છે. વિશેષ સ્મૃતિ બધી એકઠી કરી.